So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. GSET કોમર્સ 2026ની તૈયારીમાં આજે આપણે ઇન્ટરનેશનલ બિઝનેસનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે સંપૂર્ણ કોન્સેપ્ટ આપણે જોવાના છીએ. બરાબર, તેના ઉદ્દેશ્ય શું છે, ઇસ્ટાબ્લિશ યર શું છે, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, બરાબર, અને સાથે લાસ્ટમાં આપણે GSETમાં પૂછાતા એના પ્રિવાઇક્યુ પેટર્નને આધારિત અને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા MCQ પણ આપણે જોવાના છીએ. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તો વિશ્વ વ્યાપાર સંગઠન. બરાબર, હવે આની સ્થાપના ક્યારે થઈ હતી, ક્યાંનું મુખ્ય જે હેડક્વાર્ટર આવેલું છે, બરાબર, એ બધું આપણે જોવાના છીએ. તે પહેલાં હું તમને કહી દઉં, ઇન્ટરનેશનલ લેવલે કુલ ટોટલ આપણે 2 સંસ્થાઓ છે. ઇન્ટરનેશનલ લેવલે કુલ 2 ઓર્ગેનાઇઝેશન છે. કેટલા? 2 ઓર્ગેનાઇઝેશન છે. એક આવે છે જે ફંડિંગ પ્રોવાઈડ કરતું ઓર્ગેનાઇઝેશન, અને એક છે નોન ફંડિંગ પ્રોવાઈડ કરતું, એટલે કે ફંડિંગ એટલે કે પૈસા જે નાણાં આપણાને આપે છે. ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેવલે 2 પ્રકારના છે. બરાબર, એક તો ફંડિંગ, એક નોન ફંડિંગ. બરાબર, ફંડિંગમાં આવશે એક તો IMF, જેને આપણે શું કહીએ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કહેવામાં આવે છે, અને બીજું એક આવે છે RBDI, જેને આપણે વર્લ્ડ બેંક પર ઓળખીએ છીએ. બરાબર, અને તેના પછી નોન ફંડિંગમાં આવે છે WTO. બરાબર, તો આજે આપણે ક્યું જોવાના છીએ તો કે WTO, એના વિશેની આપણે આજે વાત કરવાના છીએ. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ ઓનલી એક ઇન્ટરનેશનલ જે લેવલની ઓર્ગેનાઇઝેશન છે, એ ડીલ કરે છે કોની સાથે તો કે ટ્રેડની સાથે. ગ્લોબલ વર્લ્ડ લેવલનું જે કે આપણા ટ્રેડ છે એના રિલેશન રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવાનું કામ કોણ કરે છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કરે છે. એ આખું ફ્રેમવર્ક પૂરું પાડે છે. બરાબર, અને ઇન્ટરનેશનલ લેવલે ગુડ અને સર્વિસનો લે ડાઉન, એના રાઇટ્સ, ઓબ્લિગેશન, એના મેમ્બર ને નેશન, એ બધી વસ્તુ સેટ કોણ કરે છે તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કરે છે. બરાબર, હવે અહીંયા આપણાને આપેલું છે એની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી તો કે 1 જાન્યુઆરી અને 1995ની રોજ એની સ્થાપના કરવામાં આવેલી હતી. બરાબર, અને મુખ્ય એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, જેને આપણે ગુજરાતીમાં મુખ્યાલય કહેવામાં આવે છે. બરાબર, જે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ક્યાં આવેલું છે તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. બરાબર, ખાસ તે યાદ રાખજો. તેના પાછું જે એનો આપણો આ એગ્રીમેન્ટ છે કેના આધારે આપણું આ WTO બનેલું હતું, તો એનો મુખ્ય જે આધાર છે એગ્રીમેન્ટ કયું છે તો કે મારાકેશ એગ્રીમેન્ટ. બરાબર, એના ઉપર આધાર રાખે છે. બરાબર, તેના પછી તેના સભ્ય દેશો કેટલા છે કુલ આજ સુધીમાં તો કે એના સભ્ય દેશો આજ સુધીમાં 166 સુધીના રહી ગયા છે. પહેલાં જ્યારે બનેલી હતી સંસ્થા WTO ત્યારે એના સભ્ય દેશો કેટલા હતા તો કે 124ની આસપાસના એના સભ્ય દેશો હતા. બરાબર, હાલમાં અત્યારે કેટલા થઈ ગયા, 166 દેશ WTOના સભ્ય દેશો થઈ ગયા છે. અને પહેલાં જે સંસ્થા હતી એ શું કઈ હતી તો કે ગેટ હતી. ગેટમાંથી પછી WTO બની છે. ગેટ છે એ સામાન્ય કોઈ સંસ્થા નહોતી, એ માત્ર એક એગ્રીમેન્ટ હતો. બરાબર, એ એગ્રીમેન્ટ કેના આધારે એડવર્ટાઇઝેશન એટલે કે ટ્રેડ સારી રીતે આપણે કરી શકીએ એના માટેનો જે એક એગ્રીમેન્ટ હતો. હવે એ એગ્રીમેન્ટનો જે 8મો જે કોન્ફરન્સ થયો, જેને આપણે ઉરુગે રાઉન્ડ કહીએ છીએ. બરાબર, જો ખાસ યાદ રાખજો કયો રાઉન્ડ કહેવામાં આવે છે તો કે ઉરુગે રાઉન્ડ. કયો રાઉન્ડ? રાઉન્ડ. બરાબર, ખાસ યાદ રાખજો. ઉરુગે જે 8મું રાઉન્ડ હતું ને, કેટલામું રાઉન્ડ હતું? 8મું જે કોન્ફરન્સ હતી ને ઉરુગે રાઉન્ડ, એમાં એને WTOની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો. ક્યારે તો કે જ્યારે સપ્ટેમ્બર 1986માં કન્ડક્ટ કરવામાં આવેલી ત્યાં ઉરુગે રાઉન્ડ. બરાબર, એમાં ડ્રંકન નામના જે વ્યક્તિ હતા એને સૌપ્રથમવાર WTOનું કીધેલું હતું કે આમાં બનવું છે. અને એમાં નવું શું છે, ગેટમાં તો ટ્રેડ આપણે ગુડ્સને રિલેટેડ વાત કરતા, WTOમાં નવું શું આવેલું છે તો કે એક ટ્રેમ્સ આવેલું છે અને એક ટ્રેપ્સ આવેલું છે. એ આપણે આગળ જોવાના છે. બરાબર, એટલે એમાં ટ્રેપ્સ એટલે કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, અને ટ્રેમ્સ એટલે કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર. બરાબર, એ બધી વસ્તુ એમાં આવેલી છે. એમાં બધું આવરી લેવામાં આવેલું છે. એવો ક્વેશ્ચન પ્રિવિયસમાં પૂછાઈ ગયેલો કે એનું સક્સેસર કયું છે તો ગેટમાંથી તે બનાવવામાં આવેલું હતું.
WTO શું છે તો કે ઓર્ગેનાઇઝેશન ઓનલી ધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ધેટ ડીલ વિથ ગ્લોબલ રૂલ્સ ઓફ ધ ટ્રેડ બિટવીન ધ નેશન. એટલે ટ્રેડ વચ્ચે કોઈ પણ આપણા રૂલ્સ ને રેગ્યુલેશન બનાવવાનું જે કામ કરતું એ કોણ કરે છે તો કે WTO કરે છે. બરાબર. ચાલો તેના પછીનો આપણે એના મુખ્ય ઉદ્દેશ્ય જોઈ લઈએ. ક્યાં એના મુખ્ય ઉદ્દેશ્ય છે તો કે મુક્ત અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવાનો એનો મુખ્ય હેતુ છે. શું કરે છે એ WTOનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે મુક્ત અને આંતરરાષ્ટ્રીય વેપાર આપણે જે ટેરિફ ને ટ્રેડની લગાવીએ છીએ ને એ ઓછું કરવાનું છે. એ ઓછું કરી અને આંતરરાષ્ટ્રીય લેવલે બધાય સારી રીતના ટ્રેડ કરી શકે તેના માટેનું પ્રોત્સાહન આપવાનું કામ કોણ કરે છે? WTO કરે છે. બરાબર. ટ્રેડ બેરિયર ઘટાડવાનું કામ કરે છે. મેં તમને કીધું એ રીતના ફેર કન્ઝપ્શનની જાળવણી રાખવાનું કામ કરે છે. ટ્રેડ માટે સામાન્ય નિયમો બનાવવાની પણ કામ કોણ કરે છે? એનો ઉદ્દેશ્ય કોનો છે તો કે WTOનો છે. ટ્રેડ ડિસ્પ્યુટનું નિરાકરણ એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ઝઘડો થયો હોય તો એના વચ્ચેનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે તો કે WTO કરે છે. બરાબર. ડેવલપિંગ જે કન્ટ્રી છે એને મદદ કરવાની એટલે કે જે હાલમાં વિકસતા દેશો છે વિકસે છે હાલમાં વિકસિત નહીં પણ વિકસતા દેશો છે એને મદદ કરવાનું કામ પણ કોણ કરે છે? WTO કરે છે. એને ટ્રેડ કરવો હોય ઇન્ટરનેશનલ લેવલે તો એ લોકોને મદદ કરે છે. બરાબર. તો એ સહાય કરે છે એની મદદ કોણ કરે છે? WTO કરે છે. એ પણ એનો એક ઉદ્દેશ્ય છે. બરાબર. લિવિંગ સ્ટાન્ડર્ડ અને અર્થતંત્રનો વિકાસ કરવાનો ઉદ્દેશ્ય પણ કોનો છે? WTOનો છે. બરાબર. WTO આટલા માટે બનાવવામાં આવેલી હતી. કેટલા માટે તો કે મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે, ટ્રેડના બેરિયર ઘટાડવા માટે, ફેર કન્ઝપ્શન જાળવવા માટે, ટ્રેડને સામાન્ય નિયમો બનાવવા માટે, કોઈ પણ એનું ડિસ્પ્યુટ વચ્ચેનું કંઈક ઝઘડો કેવું થયું તો એને નિરાકરણ લઈ આવવા માટેનો WTOની સ્થાપના કરવામાં આવેલી હતી. આ એના મુખ્ય ઉદ્દેશ્ય છે. આના માટે આ બનાવવામાં આવેલી હતી. બરાબર. આમાંથી તમને ક્વેશ્ચન પૂછાય છે કે આમાંથી નીચાણમાંથી કયો WTOનો ઉદ્દેશ્ય નથી. બરાબર. તો તમને કેવું તો તમારે કેવા થાય. બરાબર. ચાલો તેના પછીનું હવે જોઈએ WTO અને ગેટ વચ્ચેનું શું સંબંધ છે. મેં તમને કીધું ને ગેટ માત્ર એક એગ્રીમેન્ટ છે જે કેના માટે તો કે ટ્રેડના જે લિબરેશન સારી રીતે આપણે ટ્રેડ કરી શકીએ એના માટે બનાવવામાં આવેલો હતો. હવે ટ્રેડનું જ ટ્રેડ પછી બંધ કરે ગેટ પછી બંધ થઈ ગયું. ગેટમાંથી જ કેનો ઉદ્ભવ થયો છે તો કે WTOનો ઉદ્ભવ થયો છે. કેટલા ગેટના જે 8મો જે રાઉન્ડ હતો જો આમાં અહીંયા જ મેં તમને કહી દીધું છે ઉરુગે રાઉન્ડ જેને 8મો રાઉન્ડ દરમિયાન કોની રચના થઈ તો કે ટ્રેડની રચના થઈ હતી. બરાબર. તો થોડુંક આપણે ગેટ વિશે જાણી લઈએ. ગેટ શું કહેવા માગે છે તો કેમ ગેટનું ફૂલ ફોર્મ શું થઈ જાય તમને પૂછાય છે તો યાદ રાખવું જરૂરી છે. બરાબર. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. ગેટનું ફૂલ ફોર્મ શું થશે તો કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. બરાબર. એનું ફૂલ ફોર્મ છે. એની શરૂઆત ક્યારે થઈ હતી? ક્યારે એગ્રીમેન્ટ બનાવવામાં આવેલો હતો તો કે 1938ના રોજ આ એગ્રીમેન્ટ બનાવવામાં આવેલો હતો. બરાબર. અને આનો હેતુ શું હતો? શા માટે આ બનાવવામાં આવેલો હતો તો કે ટેરિફ ઘટાડવા માટેનું જે આપણે ટેરિફ લગાવીએ છીએ અલગ અલગ એ ઘટાડવા માટેનું, ઇન્ટરનેશનલ ટ્રેડમાં વધારો કરવા માટેનું અને ટ્રેડ બેરિયરને ઘટાડવા માટેના આ એનો ઉદ્દેશ્ય હતો. કેનો? ગેટનો. બરાબર. ગેટ એ એક એગ્રીમેન્ટ છે. બરાબર. હવે ગેટનો જે 8મી જે કોન્ફરન્સ થઈ જેને આપણે ઉરુગે રાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એમાં કોનો જન્મ થાય છે તો કે ઉરુગે રાઉન્ડ ક્યારે થયો હતો તો કે ઉરુગે રાઉન્ડ 1986થી લઈને 94 સુધી એની વાતચીત હાલી હતી અને પછી એમાંથી કોણ રચના થઈ કોનો ઉદ્ભવ થયો તો કે WTOનો ઉદ્ભવ થયો અને WTO જે બનાવવાની સ્થાપના કરવાનો નિર્ણય એમાંથી આવેલો હતો. બરાબર. ક્યારે આવ્યો તો કે એપ્રિલ 1994માં જે માર્કેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર એટલે કે સાઇન કરી અને પછી શું બની ગયું તો કે WTOની સ્થાપના થઈ હતી. ક્યારે તો કે 1 જાન્યુઆરી 1949માં WTOની સ્થાપના થઈ. ખાસ યાદ રાખજો ક્યારે ઇસ્ટાબ્લિશ કરવામાં આવી. ઇસ્ટાબ્લિશ યર પૂછાઈ જાય તો કે 1995 1 જાન્યુઆરી 1995. બરાબર. હવે આનો શું પૂર્ણ કહેવાય શું છે? આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. કેવી સંસ્થા છે? કોઈ દેશ માટેની નથી પણ આંતરરાષ્ટ્રીય બધા દેશને ટ્રેડનું નિયમન કરે છે. બરાબર. એમાં શું નવું હતું તો ગેટમાં ખાલી આપણે ગુડ્સ રિલેટેડ જે પણ ટ્રેડ થતું એને ધ્યાનમાં લેતા પણ WTOમાં ગુડ્સે આવી જશે, સર્વિસે આવી જશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રોપર્ટી હોય આપણે જોઈએ છીએ ને કોપીરાઇટ ટ્રેડમાં તે પણ એમાં આવી જશે. બધી વસ્તુની વાત કેમાં કરેલી છે તો કે WTOમાં કરેલી છે. બરાબર. તો ખાસ આ ધ્યાન રાખજો. આટલો જ માત્ર ફેર છે ગેટ અને WTOમાં. બરાબર. આમાં યાદ રાખવાની વસ્તુ હોય તો એ કઈ છે તો કે એનું ફૂલ ફોર્મ શું છે? ગેટની ક્યાંથી એટલે એનું ઇસ્ટાબ્લિશ ક્યું હતું તો કે 1948 અને
સ્થાપના WTOની ક્યારે થઈ અને કયો એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કોણે કરી તે, બરાબર. અને ઉરુગે રાઉન્ડવાળું મોસ્ટ આઈએમપી છે, એ PYQSમાં પૂછાય પણ ગયેલું છે, બરાબર. તો આટલું યાદ રાખવું જરૂરી છે. ચાલો તેના પછીનો ટોપિક જોઈએ. હવે WTOના મુખ્ય સિદ્ધાંતો કયા સિદ્ધાંત ઉપર તે કામ કરે છે, તો એ આપણાને અહીંયા કીધેલા છે, બરાબર. અલગ અલગ એના સિદ્ધાંતો આપેલા છે. પહેલો સિદ્ધાંત કયો છે તો કે મોસ્ટ ફેવરેબલ નેશન, જેને આપણે ટૂંકમાં MFN કહેવામાં આવે છે. હવે એ શું કહે છે, એમાં શું કહેવા માગે છે તો કે એક સભ્ય દેશ, એક જે WTOનો જે સભ્ય દેશ હોય બીજા વિશેષ લાભ આપ્યો હોય તો સમાન લાભ અન્ય બધા WTO સભ્યોને આપે તો એને આપણે શું નેશનલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હું તમને ટૂંકમાં સમજાવું તો આ શું કહેવા માગે છે. એક્ઝામ્પલ તરીકે જાપાન અને ઇન્ડિયા છે, બરાબર. એ બંને કેના સભ્ય છે તો કે WTOના સભ્ય છે અને સાથે UK પણ એનું સભ્ય છે, બરાબર. હવે UK વાળા શું કરશે તો કે એ ટ્રેડ કરશે બધા સાથે, આમાં WTOમાં કીધેલું છે, એટલે એ ટ્રેડ બધા સાથે ટ્રેડ કરે છે. પણ શું કરશે તો કે ઇન્ડિયા હશે એના સાથે સારો એવો સંબંધ રાખશે અને એના જે એક્સપોર્ટમાં જે માલ હશે એને સારી એવી ટ્રીટમેન્ટ આપશે. જ્યારે એ બીજા કોઈ જાપાન સાથે એ કરશે ટ્રેડ તો એની સાથે એ ભેદભાવ કરશે, બરાબર. નોર્મલી ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ રાખશે ટ્રેડિંગ પાર્ટનર સાથે. ભારત સાથે સારો વ્યવહાર રાખશે, જાપાન સાથે બીજા સાથે નો સારો વ્યવહાર રાખે તો ભારત સાથે એના જે રેટ છે ટેરિફના એ ઓછા લગાવશે, જ્યારે શું કહેવાય જાપાન છે એની સાથે વધુ લગાડશે, બરાબર. તો એની વાત કરેલી છે. અમુક જે એનું રાષ્ટ્ર જે નેશન હોય મોસ્ટ ફેવરેટ હોય જેની સાથે એ વધુ વેપાર કરતા હોય તો એને સારો એવો ટ્રીટમેન્ટ આપશે ને બાકી બધાને નહીં સારી એવી ટ્રીટમેન્ટ આપે, બરાબર. તો તેની વાત કરેલી છે. અથવા તો રિલિજન્સ આપણે જે ભણીએ છીએ અલગ અલગ રિલિજન્સ, તો એ જે એના રિલિજન્સ એગ્રીમેન્ટમાં જેટલા દેશ આવતા હોય એની સાથે એ સારી એવી ટ્રીટમેન્ટ આપશે અને બાકી બધાને નહીં આપે, તો એની વાત કરેલી છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો તો પેલો કયો હતો કે મોસ્ટ ફેવરેબલ નેશન, મુખ્ય સિદ્ધાંત એટલે કે એવું કરવાનું નથી. આનો સિદ્ધાંત પ્રિન્સિપલ શું કહે છે WTOનો પહેલો કે એવું કરવાનું નથી થતું, બરાબર. તો તે સાથે જેવો તમે ઇન્ડિયા સાથે વ્યવહાર કરો છો એવો તમારે જાપાન સાથે વ્યવહાર કરવાનો છે, બરાબર. તો તેની વાત કરેલી છે. ચાલો તેના પછી આવે છે નેશનલ ટ્રીટમેન્ટ. એટલે કે નેશનલ ટ્રીટમેન્ટ એટલે એમાં શું કહેવા માગે છે તો કે વિદેશી માલ સર્વિસ આઈબી દેશના પ્રવેશ્યા બાદ તેની સ્થાનિક માલ કરતાં પણ ભેદભાવપૂર્વક ખરાબ રીતે આપણે એને ટ્રીટમેન્ટ ન આપવી જોઈએ. એટલે કે આપણા દેશની કોઈ પણ સારી એવી વસ્તુ કે ચીજ હશે એને આપણે પ્રોત્સાહન આપશું લોકોને, આપણા જે લોકો હશે એને લેવા માટે. જ્યારે બહારના દેશની કોઈ પણ વસ્તુ આવશે તો આપણે એમ કહેશું નહીં બહારના દેશની વસ્તુ ન લેવી જોઈએ, ન સારી હોય અથવા તો એને સારી રીતે આપણે ટ્રીટ ન કરીએ, તો એની વાત અહીંયા કરેલી છે. જેવી તમે તમારા જે ગુડ્સ પેદાશ અથવા તો વસ્તુની જેટલી સારી એવી ટ્રીટમેન્ટ આપો છો એવી જ માલ પેદાશ વસ્તુઓની જે ફોરેનમાંથી આવતી હોય એનો તો પણ તમારે સારી રીતમાં ટ્રીટમેન્ટ આપવાની વાત કરેલી છે, બરાબર. એટલે તમે જે નેશનલ ડોમેસ્ટિક લેવલના જે આપણા ભારતમાં જે લોકો વ્યાપાર કરતા હોય એ લોકોને પ્રોત્સાહન આપો છો ને એવી જ રીતના જે ફોરેનથી કોઈ પણ માલ તમારા દેશમાં વેચવા આવે તો એ લોકોને પણ તમારે પ્રોત્સાહન આપવું જરૂરી છે. એટલે તમારા જે વિદેશનો માલ અને તમારા દેશનો માલ બંનેને ટ્રીટમેન્ટ કેવી આપવી જોઈએ, સમાન આપવી જોઈએ, બરાબર. એટલે કે નેશનલ ટ્રીટમેન્ટ તમારે બીજા સાથે કોઈ ભેદભાવ ન કરવો જોઈએ કે બીજા દેશનો માલ છે તો આપણે એ ઓછો ખરીદવો જોઈએ એવું કરવાનું નથી થતું, બરાબર. આ એક WTOનો સિદ્ધાંત છે, બરાબર. ચાલો તેના પછી આવે છે ફ્રી ટ્રેડ. એટલે કે ટેરિફ કોટા ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન એવા બધે અવરોધોને ઘટાડવાની વાત કરેલી છે. આપણે એવું આગળની થિયરીમાં આપણે જોઈ લીધું શું કહેવામાં આવતું. જે પહેલી થિયરી હતી મર્કેન્ટિઝમ, એમાં શું કહેવામાં આવતું તો તમારું એક્સપોર્ટ વધારવાનું છે અને ઇમ્પોર્ટને શું કરવાનું ઓછું કરવાનું છે, બરાબર. હવે જો એવું કરે તો બધા દેશમાં બધા એવું કરવા માંડે તો ક્યાંય એક્સપોર્ટ થઈ જ ન શકે ને, કારણ કે એકનું એક્સપોર્ટ એ બીજા દેશ માટે શું બને છે ઇમ્પોર્ટ બની જાય છે, બરાબર. તો એટલા માટે WTO શું કહે છે કે જો તમારે ટ્રેડમાં વધારો કરવો હોય ને ઇન્ટરનેશનલ લેવલે તો તમારે ટેરિફ કોટા જે ઇમ્પોર્ટ ઉપર જે તમારે રિસ્ટ્રિક્શન છે ને એને શું કરવામાં આવે છે ઘટાડી દેવામાં આવવામાં છે, બરાબર. તો એ આ સિદ્ધાંત કોનો છે તો કે WTOનો છે, બરાબર. ચાલો તેના પછીનો સિદ્ધાંત શું કહે છે વેપારની નીતિઓ અને સ્થિર પ્રેડિક્ટેબલ હોવી જોઈએ, બરાબર. એટલે આપણે કહી શકીએ એવી હોવી જોઈએ. પ્રેડિક્ટેબલ એટલે આપણે એનો અંદાજ લગાવી શકવા જોઈએ, બરાબર. પછી ફેર કન્ઝપ્શન એટલે કે ડમ્પિંગ એટલે શું, હવે જો એ ખાસ એક વાત સમજવા જેવી છે. હું તમને સમજાવું ડમ્પિંગ કોને કહેવાય.
એક આ દેશ છે ઇન્ડિયા છે, બરાબર, અને આ કોઈ પણ જાપાન કે તે લઈ લ્યો, બરાબર. હવે જાપાનના લોકો શું કરે છે, કોઈ પણ એક ફોન બનાવે છે, બરાબર, કોઈ પણ એક મોબાઈલ બનાવે છે, અને આપણા દેશમાં પણ એ મોબાઈલ, આ જે મોબાઈલ છે ને એનું વેચાણ આપણા દેશમાં કરવામાં આવે છે. હવે આપણા દેશમાં જે ડોમેસ્ટિક લોકો છે ને એ મોબાઈલ એવો જ વેચે છે, પણ એ કેટલાનો વેચે છે તો કે એ 100 રૂપિયાનો અંદાજે, બરાબર, 100 આપણે રાખી 100 રૂપિયાનો વેચે છે, બરાબર, એક મોબાઈલ. હવે આ જાપાનવાળા લોકો શું કરશે, એ જ મોબાઈલ આપણા દેશમાં, આપણા માર્કેટમાં આવીને શું કરશે, 100 રૂપિયા કરતાં ઓછી કિંમતનો વેચવા માંડશે. એટલે કે 50 રૂપિયા અથવા તો 70 અથવા તો 80 રૂપિયામાં વેચવા માંડે ને તો એને શું કહેવામાં આવે છે, ડમ્પિંગ કહેવામાં આવે છે. ડમ્પિંગ એટલે શું, તો કે બીજા દેશના લોકો આપણા દેશમાં આવીને આપણી જે ડોમેસ્ટિક કિંમત હોય એના કરતાં ઓછી કિંમતે વસ્તુ વેચવામાં આવે તો એને શું કહેવામાં આવે છે, ડમ્પિંગ કહેવામાં આવે છે, બરાબર. તો આમાં આપણાને શું કીધેલું છે, તો કે ફેર કન્ઝપ્શન હોવું જોઈએ. ડમ્પિંગની પ્રોસેસ આપણે કરવાની નથી. તમે એમ કહો કે બીજા દેશમાં આપણે એક્સપોર્ટને પ્રોત્સાહન આપણું, બીજાના માલને આપણા માલ જેવું ટ્રીટમેન્ટ આપીને, તો ઇન્ડિયાના લોકો એવું કરે તો કે આપણા દેશમાં આવીને ઓછી કિંમતમાં વેચવા માંડે, તો એવું પણ કરવાનું થતું નથી. આ પણ એક પ્રિન્સિપલ છે કોનો, WTOનો, આમ એનો સિદ્ધાંત છે, બરાબર, કે ડમ્પિંગ કે એવું કંઈ કરવાનું થતી નથી. અન્યાયી જે પ્રવૃત્તિ હોય એવું કંઈ કરવાનું થતું નથી, બરાબર. તો એના માટેના નિયમ બનાવેલા છે. ચાલો, તેના પછીનું લાસ્ટ એનો મુખ્ય પ્રિન્સિપલ શું છે, તો કે સ્પેશિયલ અને ડિફરન્ટિયલ ટ્રીટમેન્ટ. એટલે કે ડેવલપિંગ અને જે અંડર ડેવલપમેન્ટ જે કન્ટ્રી છે એની જો વિશેષ જોગવાઈ પણ એમાં કરવામાં આવેલી છે, બરાબર. એટલે જે ડેવલપિંગ જે વિકસતા દેશો છે એના માટે પણ અલગથી જોગવાઈ બનાવવામાં આવેલી છે ટ્રેડ માટેની. તો આ બધા સિદ્ધાંત એના છે. મોસ્ટ IMP છે, આમાંથી ક્વેશ્ચન મે બી પૂછાઈ જાય, બરાબર. ચાલો, તેના પછી એના WTOના ઘણા બધા એગ્રીમેન્ટ છે. આપણાને એને એગ્રીમેન્ટ કે એના શું કહેવાય સિદ્ધાંતમાંથી આજ સુધી હજી તો એક ક્વેશ્ચન નથી પૂછાયેલો, માત્ર ને માત્ર જે છે કેમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો કે એના ઇન્સ્ટાબ્લિશ યર કયું છે, અથવા તો WTO કેમાંથી બન્યું છે, તો કે ગેટમાંથી બનેલું છે, બરાબર. એવા બધા ક્વેશ્ચન પૂછાય. અથવા તો ગેટનું જે છે શરૂઆત ક્યારે કરી, એટલે એની સ્થાપના ક્યારે થઈ હતી, કે 1948માં, એવા બધા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો એ આપણે અથવા તો એના ઉદ્દેશ્યમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય તો પણ આપણે આ કરવું જરૂરી છે, બરાબર. આમાંથી મે બી પૂછાઈ જાય, કારણ કે હવે જેમ જેમ તમે આગળના વર્ષ જતા જશે એમ ઊંડું કોઈ પણ ટોપિકમાંથી પૂછાતા જશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. અને આ હું જે ફ્રી એજ્યુકેશન તમને લોકોને આપું છું એ શા માટે હું તમને આપું છું, કારણ કે જ્યારે હું GSETની તૈયારી કરતી ને ત્યારે મને યુટ્યુબમાં GSET કોમર્સ ગુજરાતી અને ઇંગ્લિશમાં કોઈ ચેનલ નહોતી કરાવતી, અને પૂરો સિલેબસ તો એકોય ચેનલ ઉપર નહોતો, બરાબર. તો ત્યારે મારે બહુ એવું સફર કરવું પડ્યું હતું કે ક્યાંથીનું સિલેબસ ગોતું, કઈ જગ્યાએથીનું વાંચું, મારા માટે બહુ અઘરું હતું. અને ત્યારે મેં વિચાર્યું હતું કે જ્યારે હું GSET ક્વોલિફાય થઈશ ને ત્યારે બધાને ફ્રી એજ્યુકેશન GSETના આખો પૂરો સિલેબસ કરાવીશ, એટલા માટે હું તમને કરાવું છું. તો તમને આ કહેવાનો મતલબ મારો એટલો છે કે જે લોકોને હજી સુધી GSETની રિયલમાં તૈયારી કરવી છે અને જે લોકોને GSET ફ્રી ઓફ કોસ્ટમાં પૂરું કરવું છે, તો એ લોકો સુધી આ વિડીયોને જરૂરથી તમે પહોંચાડો. મારી ચેનલને ત્યાં સુધી તમે પહોંચાડો, કારણ કે જે લોકોને રિયલમાં જરૂરિયાત છે ને એ લોકો પણ તૈયારી કરી શકે, બરાબર. અને તમે એવું વિચારતા હોય કે શું અમે એક ટ્રાયમાં શું અમે પાસ થઈ જશું, શું અમે બધા તો એમ કહે છે કે ગવર્મેન્ટની કોઈ પણ આપણે એક્ઝામ આપી તો 2-3 ટ્રાય તો બને જ નહીં, એવું હોતું જ નથી. આપણું માઇન્ડસેટ આપણું અલગ હોવું છે. આપણું માઇન્ડસેટ એવું છે કે 1-2 વારમાં બધા દે એટલે આપણે 1-2 વાર કરવી જોઈએ તો આપણે 1-2 વારમાં થશું. પણ આપણું માઇન્ડસેટ એવું હોય છે નહીં, પહેલી જ વારમાં હું GSET ક્વોલિફાય થઈશ તો આપણે પહેલી જ વારમાં GSET ક્વોલિફાય થઈ જશું, બરાબર. એટલે આપણો માઇન્ડસેટ આધારે આપણે કામ કરવાનું થશે, બરાબર. ચાલો, તો આપણે ક્યાં પહોંચ્યા હતા, કમ ટુ ધ ટોપિક, બરાબર. તો WTOનો મુખ્ય એગ્રીમેન્ટ પણ આવે છે. એમાં કેટલા એગ્રીમેન્ટ છે, પહેલાં જે ગેટ હતું એમાં માત્ર શું હતું તો કે ગુડ્સ એન્ડ ટ્રેડ, એટલે કે ખાલી ગુડ્સનો જે વેપાર ધંધો અને એના આધારિત જ એગ્રીમેન્ટ અથવા તો નિયમ બનાવવામાં આવેલા હતા. હવે WTOમાં શું છે તો કે એમાં ગુડ્સ પણ આવી જાય, ઇન્ટ્રોડક્ચર પ્રોપર્ટી પણ આવી જશે, બરાબર. અને ઇન્વેસ્ટમેન્ટ પણ આવી જશે, સર્વિસ પણ આવી જશે, બરાબર. તો એ બધી વાત અહીંયા કરેલી છે. જો આ ગેટનું પહેલાં તમને અહીંયા કહી દીધું છે, પછી અહીંયા સર્વિસનું કીધેલું છે કે સર્વિસને પણ WTOમાં આપણે આવરી લીધેલી છે, બરાબર. તેના પછી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ, તો એને પણ આપણે આમાં જેને ટ્રીપ્સનું ફૂલ ફોર્મ તમને પૂછે છે કે ટ્રીપ્સનું ફૂલ ફોર્મ શું થાય, તો કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, બરાબર. જો અહીંયા લખેલું જ છે, તમે રીડ કરી શકો છો, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, બરાબર. તો એને આપણે ટ્રીપ્સ કહેવામાં આવે છે. તો ટ્રેડમાર્ક છે, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે, બરાબર, પેટન્ટ, એ બધી વસ્તુ પણ આપણે આમાં ટ્રેડ કરી શકીએ છીએ. WTOમાં એ
પણ એગ્રીમેન્ટ બનેલા છે, બરાબર. એના સિવાયના કેટલા એગ્રીમેન્ટ આપણાને અહીંયા બનેલા છે. ટ્રીમ્સ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજરની વાત કરેલી છે. તો આનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે, તો તમારે જોવું જરૂરી છે. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ મેજર અને ગુડ્સ ટ્રેડ વચ્ચેના જેટલા પણ સંબંધને કેટલીક પણ ટ્રેડ ડિસ્કાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ મેજર પણ આપણે શું એનો પ્રતિબંધ કરવામાં આવેલો છે, બરાબર. પછી AOEN એટલે કે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, એટલે કે એગ્રીકલ્ચર આપણે આપણા દેશમાં શું કરીએ છીએ, એગ્રીકલ્ચરને આપણે પ્રોત્સાહન આપીએ, એને સબસિડી આપીએ, તો એવું સબસિડી તમે ઓછી કરો એના ઉપર પણ એને કીધેલું છે, બરાબર. તો આ બધા એના અલગ અલગ શું છે એગ્રીમેન્ટ આપેલા છે, બરાબર. એગ્રીમેન્ટ ઓન ધ સબસિડરી, બરાબર. એન્ટી ડમ્પિંગ એટલે શું, હવે જો ડમ્પિંગ તમે સમજી લીધું કે બીજા દેશના લોકો આપણા દેશમાં આવીને ઓછા કિંમતે શું કરે, વેચે, તો એને શું કહેવાય, ડમ્પિંગ કહેવામાં આવે છે. હવે એન્ટી ડમ્પિંગ એને કહેવામાં આવે, તો એન્ટી ડમ્પિંગ એને કહેવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું ઇન્ડિયા અને જાપાનનું આપેલું હતું, બરાબર. જાપાનના લોકો શું કરે છે, 70 રૂપિયામાં આવે ને જે મોબાઈલ કે હોય છે ગુડ્સ એની જે એ એટલા ઓછા કિંમતે વેચે છે, બરાબર. તો આપણે શું કરીએ, હવે આપણી જે ગવર્મેન્ટ છે ને ભારતની, એ શું કરશે ખબર, ફોરેનના જે વેપારી છે ને એ લોકો ઉપર શું ટેક્સ વધુ નાખશે, બરાબર. એટલે એને ટેક્સ ભરવો પડશે. 70 રૂપિયાનો એ વેચે છે તો શું 30 રૂપિયાનો એ ટેક્સ એના ઉપર નાખશે, એટલે શું થશે, તો 100 રૂપિયાની કિંમત થઈ ગઈ, બરાબર. તો એવી રીતના આપણી સરકાર ટેક્સ એના ઉપર એડ કરે છે, એને આપણે એન્ટી ડમ્પિંગ કહેવામાં આવે છે, બરાબર. ડમ્પિંગ કોને કહેવામાં આવે છે, તો એને પણ એક એગ્રીમેન્ટ બનાવેલો છે કે એન્ટી ડમ્પિંગની વિશેનો, બરાબર. તો આ બધા એના એગ્રીમેન્ટ હતા. હવે WTOની અંદર જો કોઈ પણ સમસ્યા અથવા તો ડિસ્પ્યુટ હોય તો એનું નિરાકરણ કઈ રીતે લાવે છે ને એની પ્રોસેસ પણ આપણને આપેલી છે. તો આ પ્રોસેસ પણ તમને પૂછાય છે, તો એ મોસ્ટ IMP છે, બરાબર. તો આ તમારે કરવી જરૂરી છે. ચાલો, તો શું એની પ્રોસેસ છે, કઈ રીતના પ્રોસેસ થાય છે, તો પહેલાં તો વિવાદીય દેશ, પહેલાં તો શું આવે, કોઈ પણ દેશ છે, બે લઈ લે, ભારત અને જાપાન, બરાબર. એ બે દેશ, એ બે વચ્ચે ટ્રેડ કરવામાં કાંઈક સમસ્યા આવી, કાંઈક પ્રોબ્લેમ આવ્યો અથવા કાંઈક ઝઘડો થઈ ગયો, બરાબર. તો એ બે દેશ પહેલાં આવે છે, એ પહેલાં તો એમને સમજાવવામાં આવે છે કે તમે સમજી જાઓ. પછી શું કરવામાં આવે, એમ ન સમજો, પછી એક પેનલ બેસાડવામાં આવે, બરાબર. અને પેનલની રચના કરવામાં આવે. પેનલ બેસાડ્યા પછી એ પેનલ એની ચર્ચા વિચારણા કરશે અને એના ઉપર એક નિર્ણય લેશે, એક એનો રિપોર્ટ બનાવશે, બરાબર. પહેલાં શું કરશે, બે દેશ હશે, કોન્સ્ટિટ્યુશન કરશે, પછી એની પેનલ બેસાડવામાં આવે, પછી પેનલનો રિપોર્ટ આવશે અને પછી એને અપીલ કરશે કે તમે આ રીતના આમ કરો, અથવા તો તમે એમ કહેશો કે બે વચ્ચે કંઈક હતું કે એ લોકો અમારામાં ડમ્પિંગ કરે છે, તો જાપાનવાળાને પેનલવાળા નિર્ણય કહેશે કે તમે આવું ન કરો, બરાબર. તો એ અપીલ લાગુ પડશે પછી, અને પછી શું કરશે, ઇમ્પ્લિમેશન એનું કરવામાં આવશે, પછી એને સમજાવી દેવામાં આવશે, બરાબર. તો આ એની પ્રોસેસ છે, બરાબર. ચાલો, તેના પછી જોઈએ હવે આપણે ખાસ મોસ્ટ IMP છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. મોસ્ટ IMP છે શું છે કે WTOની રચના, એનું સ્ટ્રક્ચર, કઈ રીતના એ કામ કરે છે તે, બરાબર. તો સૌપ્રથમ આવે છે ડિસિઝન મેકિંગની જે બધા કરતાં મોટામાં મોટી બોડી જે WTOમાં હોય છે એ કયું છે, તો કે મિનિસ્ટરી ઓફ કોન્ફરન્સ, બરાબર. સર્વોચ્ચ ડિસિઝન મેકિંગ બોડી છે અને દર 2 વર્ષે એને શું બોલાય છે, તો કે મીટિંગ થાય છે. ખાસ યાદ રાખવાનું, મોસ્ટ IMP છે, ક્વેશ્ચન એવું પૂછે છે કે WTOની રચનામાં સૌથી જે મોટી ડિસિઝન મેકિંગની સર્વોચ્ચ બોડી છે એ કઈ છે, તો કે મિનિસ્ટરી કોર્પોરેશન, બરાબર. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. ચાલો, તેના પછીનું કયું આવે છે, તો કે જર્નલ કાઉન્સિલ. હવે જે આ જર્નલ કાઉન્સિલ લઈને એ શું કરે છે, તો કે ડેઇલીનું કામ કરે છે. ડેઇલીનું જે પણ કામ હોય એનો રિપોર્ટ બનાવીને કોને સબમિટ કરે છે, તો કે આ જે મિનિસ્ટરી છે, મિનિસ્ટરી ઓફ કોર્પોરેશન, એને શું કરે છે, સબમિટ કરે છે રોજબરોજના, બરાબર. હવે આ જે જનરલ કાઉન્સિલ રહે એની નીચે પણ 3 બોડી આવેલી છે. કઈ 3 બોડી આવેલી છે, જનરલ કાઉન્સિલ એક આવેલી છે, ડિસ્પ્યુટ સેટલમેન્ટ અને ટ્રેડ પોલિસી રિવ્યૂ, બરાબર. એની નીચે પણ 3 બોડી આવેલી છે, જ્યાં અહીંયા આપણને દેખાય છે, બરાબર. એની નીચે 2 બોડી અને એના નીચે પછી આવડી 3 બોડી આપણને આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. મોસ્ટ IMP છે. પૂછાઈ જાય કે સબ બોડી કહીએ તો કાઉન્સિલ ઓફ ધ ટ્રેડ ઇન ગુડ્સ, કાઉન્સિલ ટ્રેડ ઇન સર્વિસ અને કાઉન્સિલ ઇન ટ્રીપ્સ, બરાબર, જેને આપણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી કહીએ છીએ. તો આ એની જે રચના, જેનું સ્ટ્રક્ચર છે ઓર્ગેનાઇઝેશનનું, કઈ રીતની વર્ક કરે છે, બરાબર. તો તેનું આ એનું સ્ટ્રક્ચર હતું, બરાબર. મોસ્ટ IMP છે. ચાલો, તેના પછી હવે અહીંયા આપણને WTOમાં જેટલી પણ આજ સુધીની કોન્ફરન્સ અથવા તો મિટિંગ થયેલી છે એનું આપણને પ્લેસ અને યર આપેલું છે.
આપણાને જે સિક્વન્સમાં પૂછાઈ જાય યુજીસી નેટમાં, બરાબર. આજ સુધી જીસેટમાં નથી પૂછાણું, પણ મે બી પૂછાઈ જાય તો યાદ રાખવું જરૂરી. જીસેટ માટે મોસ્ટ આઈએમપી હોય ને તો આ મોસ્ટ આઈએમપી છે, બરાબર, યાદ રાખવું જેની રચના WTOની. અને આ પણ તમને પૂછાય છે તો આપણે આ પણ જોઈ લઈએ, બરાબર. સાથે સાથે શું આપણાને આપેલું છે તો કે પહેલી જે કોન્ફરન્સ હતી એ ક્યારે કરવામાં આવેલી હતી તો 1996માં સિંગાપોરમાં કરવામાં આવેલી હતી, બરાબર. બીજી કોન્ફરન્સ 98માં કરવામાં આવી હતી જીનીવામાં. એના પછી સેટલમાં પછી ડોહા, હોંગકોંગ, જીનીવા, નાયરોબીન, બરાબર, જીનીવા, તો આ બધી એની કોન્ફરન્સ કરેલી હતી, બરાબર. હવે આ તમને કોન્ફરન્સ એમને ઇટ ઇઝ લાઇનમાં યાદ ન રહે તો તમે આનો શું કરો, પહેલાં અક્ષર હોય એ લઈ લ્યો અને પછી પણ તમે બનાવી શકો છો. એટલે કે પેલો સિંગાપોરનો એસ લઈ લ્યો, પછી જીનીવાનો જી, એટલે કે SGSDCHGGB NBA, તો એવી રીતના પણ તમે બનાવી શકો છો, બરાબર. તો આ રીતના તમે યાદ રાખો. પછી આ જ લાઈન તમારી યાદ રાખવાની, SGSDCHGGB NBA, બરાબર. આ રીતના તમે યાદ રાખી શકો છો. અને 2026નું પણ અહીંયા આપણને આપેલું છે. ચાલો, તેના પછીના WTO બનાવ્યું એના આપણાને શું ફાયદો થયો, શું લાભ થયો, તો એ પણ આપણાને આપેલું છે. શું લાભ થયો તો કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં વધારો થયો, ટ્રેડ બેરિયરમાં ઘટાડો થયો, પછી કન્ઝ્યુમરની ચોઇસમાં વધારો થયો. કારણ કે પહેલાં આપણે આપણા દેશમાં જે વસ્તુ વેચાતી હતી એટલામાંથી આપણે ચોઇસ પસંદ કરવાની રહેતી. હવે શું થાય છે તો કે બીજા દેશની વસ્તુ પણ ઘણી આપણે મગાવી શકીએ છીએ, તો ચોઇસમાં શું વધારો થયો, બરાબર, વેરાયટી મળી આપણને. તેના પછી કન્ઝપ્શન બધે, ક્વોલિટી પણ સુધરે, એક્સપોર્ટની ઓપોર્ચ્યુનિટી મળી, પછી ડિસ્પ્યુટ સેટલમેન્ટ માટેની પણ એક સિસ્ટમ બની ગઈ, ડેવલપિંગ કન્ટ્રી માટે વધારે તક મળી, બરાબર. જે વિકસતા દેશો છે એના માટેની તક કેવી થાય, વધુ થાય, બરાબર. ચાલો, તેના પછી એના મર્યાદાની ટીકા શું છે, એ શા માટે ડેવલપિંગ કન્ટ્રીનો પ્રભાવમાં જે વિકસિત દેશો છે એનો પ્રભાવમાં વધુ જોવા મળે છે આપણને, બરાબર. ખાસ યાદ રાખજો, આ પૂછાય છે એવું છે. પછી એગ્રીકલ્ચર જે સપ્લાય છે એના મુદ્દે ઘણા પણ વિરોધ થયા છે, બરાબર. સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય ફોરેનની એના ઉપર દબાણ આવે, કારણ કે આપણા દેશમાં કોઈ પણ નાના વેપારીઓ હોય, બહારના દેશના લોકો આવી જાય તો એના ઉપર દબાણ લાવે, બરાબર. અથવા તો એનું જે વેચાણ હતું બંધ થઈ જાય, તો એની વાત છે. પછી ટ્રેમ્સથી ક્લીન અને ટેકનોલોજી માટે પણ અફોર્ડેબલ મુદ્દા પણ આમાં ઉઠાવવામાં આવેલા છે. અને નેગોશિએશનમાં લાંબી ચાલે. મેં તમને કીધું ને, કોઈ પણ ઝઘડો થયો હોય જાપાન ને ભારત વચ્ચેનો, તો એના વચ્ચે એક પેનલ બેસાડે, પછી એનો રિપોર્ટ તૈયાર કરે, પછી એનું ઇમ્પ્લિમેશન કરે, તો એ બધી પ્રક્રિયા કેવી છે, લાંબી છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર. તો એની વાત કરેલી છે. તો એની લાભ અને મર્યાદા હતી, બરાબર. ચાલો, તેના પછી આપણને અહીંયા આપેલું છે WTO, IMF અને વર્લ્ડ બેંક વચ્ચેનો આપણને ડિફરન્સ આપેલો છે, બરાબર. હવે જો મેં તમને આગળ જ કીધું કે બે પ્રકારના આપણે ઓર્ગેનાઇઝેશન છે ઇન્ટરનેશનલ લેવલે, બરાબર. એક છે ફંડિંગ, જે આપણને ફંડ પ્રોવાઈડ કરે છે, એમાં બી આવે છે એક વર્લ્ડ બેંક અને IMF, જેને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આને આપણે કહીએ છીએ, બરાબર. અને આ છે વર્લ્ડ બેંક. તો આ બે કેવા છે, ફંડિંગ એટલે કે આપણને નાણાં પ્રોવાઈડ કરે છે. અને WTO જે નોન ફંડિંગ સંસ્થા છે, જે આપણને નાણાં પ્રોવાઈડ નથી કરતી, પણ આપણને શું કરે છે, રૂલ્સ અને રેગ્યુલેશન બનાવી દે છે અથવા તો મદદ કરે છે, બરાબર. તો એની વાત થાય છે. તો આ બે ઓર્ગેનાઇઝેશન આવેલા છે. હવે આના પહેલાં તો આપણને ફૂલ ફોર્મ અહીંયા આપણને આપેલું છે, બરાબર. WTOનું શું થતું કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર. અને IMFનું તો કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર. અને વર્લ્ડ ડેવલપમેન્ટ માટે બનાવેલું છે. હવે WTOનું કામ શું છે તો કે એટલે કે સારી રીતે આપણો ટ્રેડ કરાવવાનું એનું કામ છે, ટ્રેડના રૂલ્સ બનાવવાનું કામ છે, બરાબર. અને IMFનું મુખ્ય શું એનું કાર્ય છે તો કે BOP જ્યારે નેગેટિવ હોય તો એને પોઝિટિવ કરવા માટે ફંડ પ્રોવાઈડ કરવાનું, પૈસા પ્રોવાઈડ કરવાનું, જે ફિનાન્શિયલ સ્ટેબિલિટી માટેના ફિનાન્સ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અને વર્લ્ડ ટ્રેડનું શું છે તો કે જ્યારે વોર કે એવી પરિસ્થિતિ હોય તો ત્યારે આપણને પૈસા પ્રોવાઈડ કરે, અથવા તો જે ડેવલપિંગ કન્ટ્રી છે તો એને પણ ડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટ કરવા માટેના પૈસા પ્રોવાઈડ કરે છે, બરાબર, વર્લ્ડ બેંક. અને WTOની સ્થાપના ક્યારે થઈ હતી તો 1995માં થઈ હતી, બરાબર. અને IMF ને વર્લ્ડ બેંક એ બધાને બેની સ્થાપના 1944માં કરવામાં આવેલી હતી, બ્રિટન વુડ કોન્ફરન્સમાં, બરાબર. ખાસ યાદ રાખજો. અને WTO કી કોન્ફરન્સ તો કે ઉરુગે રાઉન્ડ, બરાબર. તો એ યાદ રાખવાનું જરૂરી છે. આનું મુખ્ય જે હેડક્વાર્ટર ક્યાં છે, જીનીવામાં આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં આવેલું છે. આનું ક્યાં આવેલું છે તો કે વર્શિન્ગટોન, બરાબર. વર્શિન્ગટોન એ બેનું હેડક્વાર્ટર આવેલું છે. ચાલો,
ક્વિક રિવિઝન માટે આપણે હવે જોઈ લઈએ શું છે. તો કે WTOની સ્થાપના ક્યારે 1 જાન્યુઆરી 1995 કરવામાં આવેલું. હેડક્વાર્ટર ક્યાં જીનીવામાં આવેલું છે, બરાબર. કયો એગ્રીમેન્ટ હતો? તો કે મારાકેશ એગ્રીમેન્ટ હતો, બરાબર. ક્યારે કરવામાં આવેલો હતો? કે 15 એપ્રિલ 94 કરવામાં આવેલો હતો, બરાબર. અને ગેટમાંથીને જ WTOનું ઉત્પન્ન થયું છે. ગેટ ક્યારે બનેલું હતું? કે 1948 ગેટ બનેલું હતું, બરાબર. એ કેના માટેનું? પછી આનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સર્વિસ, બરાબર. ટ્રિપ્સનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, બરાબર. ટ્રિપ્સનું શું થાય? તો કે ટ્રેડ રિલેટેડ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. પછી એઓની એગ્રીમેન્ટ, બરાબર. આ બધા એના અલગ અલગ જે એગ્રીમેન્ટ છે તે. પછી આના જે મોસ્ટ ફેવરેબલ નેશન ને નેશનલ ટ્રીટમેન્ટ ને એ બધા. અને ડોહા રાઉન્ડ ક્યારે કરવામાં આવેલું? તો કે 2001 કરવામાં આવેલું હતું. બેલી 2013 કરવામાં આવેલું હતું, બરાબર. ખાસ યાદ રાખજો, બસ આટલું યાદ રાખવાનું છે. હવે આપણે એના જોવાના છે MCQ જોવાના છે, બરાબર. જે જીસેટમાં પૂછાય છે એના લગતા જ MCQ છે, બરાબર. આટલા MCQ તમે કરીને જશો ને મેં જેટલો ટોપિક કરાવે એટલું કરીને જશો તો એટલે તમારે આ ટોપિકમાંથી બીજું કાંઈ કરવાની જરૂર રહેશે નહીં, બરાબર. ચાલો તો પહેલો MCQ હવે આપણે જોઈએ શું કહે છે. WTOની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો કેમ ક્યારે? 1 જાન્યુઆરી 1995 કરવામાં આવેલી હતી, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે WTOનું જે મુખ્યાલય હેડક્વાર્ટર ક્યાં આવેલું હતું? તો કે જીનીવા. અને દેશ કયો? તો કે સ્વિટ્ઝરલેન્ડ, બરાબર. ચાલો તેના પછીનું છે WTOની પૂર્વવર્તી કયું સંગઠન હતું? પહેલાં એની પૂર્વવર્તી એટલે એનું પહેલું કયું સંગઠન હતું? કે ગેટમાંથીને WTOની સ્થાપના કરેલી હતી, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું WTOનું સર્વોચ્ચ નિર્ણય લેતી બોડી છે? એટલે કે ડિસિઝન મેકિંગ બોડી છે કઈ છે? તો કે મેનેજરિયલ કોન્ફરન્સ. એની નીચે કી આવે? તો કે જનરલ કાઉન્સિલ આવે. જનરલ કાઉન્સિલની નીચે પણ 3 બોડી આવે છે, બરાબર. ચાલો તેના પછી આવે છે નીચેના સંબંધમાં કયું જોડાણ સાચું છે આપણે કહેવાનું છે. ગેટનું ફૂલ ફોર્મ શું થાય? તો કે એ તો એમાં આવે છે ટ્રેડ રિલેફર ટ્રેડ અને ટેરિફ થાય, બરાબર. તો તે એમાં નહીં આવે, બરાબર. તો ટ્રિપ્સનું શું થાય? સાચું છે તે આપણે કહેવાનું છે. તો ટ્રિપ્સનું ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, તો આ એક સાચું છે, બરાબર. આનું શું થાય? ઇન્વેસ્ટમેન્ટ થશે. આ એગ્રીકલ્ચર આવશે ને આમાં સર્વિસ આવશે એટલે આ પણ નહીં આવે, બરાબર. તો આમાં ગુડ્સ આવે એટલે આ પણ નહીં આવે, બરાબર. ચાલો તેના પછીનું મોસ્ટ ફેવરેબલ નેશન પ્રિન્સિપલ શું સૂચવે છે? આપણે મેં તમને એમને કીધું ને કે મોસ્ટ ફેવરેબલ નેશન તે શું સૂચવે? તો કે ટ્રેડિંગ પાર્ટનર, જે એના પાર્ટનર હોય, ભારત હોય કે જાપાન, તો એ જાપાન સાથે સારો વ્યવહાર કરે છે ઓની સાથે નહીં. તો એ શું છે? ભેદભાવ રાખે છે. ટ્રેડિંગ પાર્ટનર વચ્ચે શું કરે છે? ભેદભાવ રાખે છે, બરાબર. ચાલો નેશનલ ટ્રીટમેન્ટનો પ્રિન્સિપલ આપણને શું કહે છે? તો કે ઇમ્પોર્ટ ગુડ્સને જે આપણે પ્રવેશ્યા પછી એને પણ કેવો જે આપણે દેશની ગુડ્સ હોય એના જેવો જ આપણે એને ટ્રીટમેન્ટ આપવાની વાત છે. એને કોઈ પણ ભેદભાવ કરવાની વાત નથી થતી, બરાબર. ચાલો તેના પછી ગેસના કેટલા મોડ આવે છે? તો કે 4 મોડ આવે છે, બરાબર. તમારે ચાલો તેના પછી WTOના સંદર્ભમાં નીચેના પૈકી કયું સ્ટેટમેન્ટ સાચું છે તે આપણે કહેવાનું છે. WTOની સ્થાપના 1 જાન્યુઆરી 1995 રોજ થયેલી હતી? તો કે હા થયેલી હતી. પછી WTOનું મુખ્યાલય જીનીવા છે? તો કે હા જીનીવા છે. પછી ડોહા એગ્રીમેન્ટ હેઠળ WTOની સ્થાપના થયેલી હતી? તો કે ના, ઉરુગ્વે રાઉન્ડની હેઠળ, બરાબર. અને ગેટનું રિપ્લેસમેન્ટ છે? તો કે હા એ છે. તો આમાંથી સાચું કી પહેલું, બીજું અને ચોથું. તો આપણો જવાબ કયો થાય? તો કે ઓપ્શન નંબર 1, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાં આપણે જોડવાના છે જે અલગ અલગ આપેલા છે એ, બરાબર. હવે ગેટ્સ એ કેની સાથે જોડાયેલું છે? તો કે ગુડ્સ સાથે જોડાયેલું છે, બરાબર. હવે એસ પાછળ આવે છે એટલે એ સર્વિસ સાથે જોડાયેલો છે. અને મેં તમને આનું ફૂલ ફોર્મ બધાના કીધા હતા, બરાબર. ટ્રિપ્સ એટલે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ, બરાબર. તો એની સાથે અને ટ્રિપ્સ એટલે ઇન્વેસ્ટમેન્ટ મેજર, બરાબર. તો આપણો જવાબ કયો થશે? તો ઓપ્શન. પછીનું ક્વેશ્ચન છે WTOના મોસ્ટ ફેવરેબલ નેશનલ એટલે એનો પ્રિન્સિપલ એને શું કહે છે? આ પાછો ઇન ક્વેશ્ચન આપણે આવી ગયો. શું કહે છે? તો કે ટ્રેડિંગ પાર્ટનર વચ્ચે ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ ઘટાડવાની વાત થાય છે, બરાબર. ચાલો તેના પછીનું ક્વેશ્ચન આપણને 2 સ્ટેટમેન્ટ આપેલા છે અને પૂછેલું છે કે કયું સ્ટેટમેન્ટ સાચું છે. પહેલું સ્ટેટમેન્ટ છે WTO નેશનલ ટ્રીટમેન્ટ પ્રિન્સિપલ મહત્વપૂર્ણ છે, યસ. અને એ આપણને પ્રિન્સિપલ શું કહે છે ને એની વાત આપણને એના રીઝનમાં કીધેલી છે. શું કહે છે? તો કે આ પ્રિન્સિપલ મુજબ ઇમ્પોર્ટ પ્રોડક્ટને ડોમેસ્ટિક માર્કેટ પ્રવેશ્યા પછી WTO રૂલ્સ હેઠળ ડોમેસ્ટિક પ્રોડક્ટ કરતાં ભેદભાવ રીતે ખરાબ ટ્રીટમેન્ટ ન આપવું જોઈએ. તો શું આ નેશનલ ટ્રીટમેન્ટ પ્રિન્સિપલ એમ જ કહે છે? એમ જ કહે છે, બરાબર. તો આપણો ઓપ્શન સાચો પડી જશે અહીંયા, કારણ કે એ પણ સાચો છે અને બી પણ સાચો છે. એ આપણને એ જ કહે છે નેશનલ ટ્રીટમેન્ટમાં, બરાબર.
ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી WTOનું મિનિસ્ટરી કોન્ફરન્સ વિશેનું શું સાચું છે? તો એ બધા કરતાં હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ બોડી છે, એટલે કે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. અને ચોથો ક્વેશ્ચન, જે WTOના એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરના સંદર્ભમાં 3 મુખ્ય પિલર ક્યાં છે? તો કે માર્કેટ અસેસ, ડોમેસ્ટિક સપોર્ટ અને એક્સપોર્ટ કન્ઝપ્શન. બરાબર. ચાલો, તો આ હતા આજના ક્વેશ્ચન. તો મિત્રો, આજે આપણે WTO આધારિત સંપૂર્ણ કોન્સેપ્ટ અને સાથે લાસ્ટમાં આપણે એના MCQ પણ પૂર્ણ કરીએ. આશા છે કે આ પ્રશ્ન તમારું WTOનું રિવિઝન પણ સાથે સાથે મજબૂત થયું હશે. બરાબર. તમારો સ્કોર કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને GSET કોમર્સ 2026ની તૈયારી માટે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ સાથે જોડાયેલા રહો. આગામી વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી મહેનત કરતા રહો અને બેસ્ટ ઓફ લક ફોર ધ GSET 2026.